स्वाध्याय 7.7 दाखला नंबर 8 बरोबर I is equal integration under root x square plus 3x into dx અહીંયા આપણે જોઈએ કે નિયમ અનુસાર આપણે પહેલા અંતિમ પદ શોધશું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ તો આપણે કહી શકીએ કે આ મધ્યમ પદ છે 9x સ્ક્વેર 3x નો વર્ગ 9x સ્ક્વેર 4 ગુણ્યા प्रथम पद x स्क्वायर आ गया तो આપણે જો કે 9/4 અંતિમ પદ 9/4 इंटीग्रेशन अंडर रूट x स्क्वायर प्लस 3x प्लस 9/4 माइनस 9/4 into dx इंटीग्रेशन अंडर रूट कोमल पद આવી x प्लस 3/2 all over square minus 3/2 all over square into सूत्र आपने જોઈ કે इंटीग्रेशन अंडर रूट x स्क्वायर माइनस a स्क्वायर x स्क्वायर माइनस x a स्क्वायर तो આપણે જો કે x/2 આ આખો x છે x/2 x/2 अंडर रूट x स्क्वायर माइनस a स्क्वायर तो ફરી પાછું આપણે જો કે સાદું રૂપ આપણે અહીંયા મૂકી જાવ ફરી પાછા તો આપણે જોઈએ કે x સ્ક્વાयर પ્લસ 3x माइनस छेद में बचे माइनस a स्क्वायर अंदर नो भाग ए a स्क्वायर बाय 2 a स्क्वायर में 9/4 अपॉन log mod x x એટલે પહેલો ભાગ x plus 3/2 plus अंडर रूट x स्क्वायर माइनस a स्क्वायर अंडर रूट का x स्क्वायर माइनस a स्क्वायर तो फरी पाछो हमने जो साथ x स्क्वायर प्लस 3x प्लस c આપણે જોઈએ કે હવે સાદું વાપરશું 2 લસા તો x plus 3/4 अंडर रूट x स्क्वायर प्लस 3x माइनस अंशનો છેદ છે 9/8 log mod 2x plus 3/2 plus under root x square plus 3x plus c આપણે જોઈએ અહીંયા દાખલો આ કમ્પ્લીટ થઈ છે દાખલા નંબર 8 એના પછી છે દાખલા નંબર 9 integration under root 1 plus x square by 9 into dx 9 લસા આવ્યો અને વર્ગમૂળની બાય કાઢો એટલે 1/9 વર્ગમૂળ થશે 1/3 આપણે બાય લઈએ અંડર રૂટ 9 લસા into dx વ્યવસ્થિત ગોઠવણી કરો 1/3 અંડર રૂટ x square plus 3 all over square into dx integration under root x square plus a square सूत्र થાશે 1/3 close bracket આપણે જે x/2 under root x square minus a square તો ફરી પાછું આપણે જે આગળ લખવાનું છે પ્લસ વચ્ચે પ્લસ છે તો પ્લસ a square by 9/2 log mod x plus under root x square plus s square plus c ये क्लोज ब्रैकेट આપણે પૂરો કરી દઈશું આ 1/3 છે ગુણાશે આપણે જોઈએ કે 1.6 under root x square plus 9 9 ગુણાય તો 3 ઉડી જશે બરોબર છે તો 3/2 થશે log mod x plus under root x square plus 9 plus c હવે જોઈએ દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ છે દાખલા નંબર 9 એના પછી દાખલા નંબર 10 દાખલા
દાખલા નંબર 10 y is equal to integration under root 1 plus x square into dx. આપણે સાથે હમણાં કર્યો એ જ રીતે એટલે આપણે જોઈએ કે વ્યવસ્થિત x square plus 1 whole square into dx. તમે વિચારી શકો એકનો વર્ગ એક જ થશે. હવે જોઈએ કે સૂત્ર integration under root x square plus s square, તો x by 2 under root x square plus s square plus s square by 2 s square એકનો વર્ગ એક by 2 log mod x x plus under root x square plus s square plus c. તમે જોઈ શકો દાખલો અહીંયા પણ આપણું થાય છે કમ્પ્લીટ. દાખલા નંબર 10 એ જ રીતે દાખલા નંબર 11 I is equal to integration x square under root માં x square minus 8x plus 7 into dx integration. હવે અહીંયા આપણે પૂર્ણ પદાવલી કરવા માટે એકદમ સરળ છે. ડાયરેક્ટ થઈ જાય છે x square minus 8x plus 4 કરું છું. જો સોરી અહીંયા 16 નું વર્ગ 4 અને x 4x એના ડબલ 8x 7 કરતા આપણે લીધા કેટલા 16. તો આપણે કરવાના કેટલા છે માઈનસ, તો કે 9 16 માઈનસ 9 7 ઇન્ટુ dx. તમે જોઈ શકો તો ઇન્ટિગ્રેશન અંડર રૂટ x minus 4 all over square 3 all over square into dx. सूत्र x by 2 x minus 4 by 2 x by 2 under root x square minus s square. તો ફરી પાછું સાંભળો કે અહીંયા ડાયરેક્ટ મૂકીમાં x square minus 8x plus 7 વજે માઈનસ છે માઈનસ s square by 2 9 by 2 log mod x is equal x minus 4 plus under root x square minus s square સાદું રૂપ અહીંયા પછી જશે તો પાછા x square minus 8x plus 7 plus c. જોઈ શકો આની ભેગું આ રીતે બરોબર. આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 11 આપણે જે કમ્પ્લીટ થઈ છે. under root x plus x square into dx. અહીંથી જો રીત બદલે છે આપણે જો કે આ પ્રકારની રીત એક આવી ગયેલી છે બરોબર છે. હવે આગળ અંડર રૂટ ની આગળ x હોય 2x 3 હોય 2x 3 હોય ત્યારે જો અહીંયા આપણે જોઈએ કે આવી રીતે એકવાર લખેલું છે x m d by dx. હવે અંડર રૂટ વાળો ભાગ પ્લસ n અંડર રૂટ વાળો ભાગ આપણે જોઈએ કે પ્લસ n બરોબર છે. હવે આપણે જોઈએ કે આ રીતે લખી અને આપણે જોઈએ કે m અને n મેળવ્યા હતા. આ x વાળું પદ આગળ અંડર રૂટ નું હોય વિકલન એ અંડર રૂટ વાળું છેદમાં આવતું આપણે અગાઉમાં, પણ અંડર રૂટ વાળું છે વિકલન m અંડર રૂટ વાળું વિકલનમાં લેવાનું બરોબર છે. અને પ્લસ n m અને n આપણે મેળવવાના છે. therefore x is equal m અહીંયા આપણે જોઈએ કે 1 plus 2x plus n 1 અને 2x n વડે ગુણો. therefore x is equal m plus 2n into x plus n plus 2nx plus n. હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે therefore x કે વધારી દે 2mx plus n plus n. x વાળા સાથે x વાળાના સૌનો સરખાવ, તો therefore 2m is equal 1 m is equal 1 by 2 બરોબર. અને એ જ રીતે n plus n is equal અહીંયા અચળ પદ છે એટલે 0 લઈ સામે નીકળ
n ની કિંમત આપણે જો 1/2 લખો 1/2 તો 1/2 plus n is equal 0 therefore n is equal minus 1/2 હવે બાળકો અહીંયા આપણે જોઈએ x ની જગ્યાએ વિકલન વાળું જે સ્વરૂપ છે બરોબર છે કે a માટે n ની કિંમત મૂકી અને આપણે આગળ વધવાનું છે જો ઇન્ટિગ્રેશન x ની જગ્યાએ આપણે જો કે આ m is equal આપણને મળે છે 1/2 બરોબર 1/2 m ની જગ્યાએ 1/2 બરોબર 1/2 અને x ની જગ્યાએ બરોબર 1/2 મૂક્યા અહીંયા પછી આપણે જોઈએ કે આ 1 plus 2x હવે n ની જગ્યાએ -1/2 બાકી વચ્ચે વચ્ચે ઓછા લખી નાખીએ અને આપણે જોઈએ કે અંડર રૂટ x plus x square into dx ફરીથી જો આ જે x છે એની કિંમત આપણે જોઈ કે અહીંથી કમ્પ્લીટ x ની કિંમત x એટલે m is equal 1/2 બરાબર છે m is equal 1/2 પછી 1 plus 2x માઈનસ આપણે જોઈએ કે 1/2 છે એટલે હવે આને ગુણી નાખવાનું બરાબર છે અહીંયા આપણે જો કે બ્રેકેટ ઓપન કરવાનું છે એના વડે √x + x સ્ક્વેર તો આપણે જે બાજુમાં લખી શકશું અને આપણે જે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન છે ત્યારે આ 1/2 છે હું બહાર લઈ ઇન્ટિગ્રેશન હવે અહીંયા આપણે જોઈએ બ્રેકેટમાં 1 + 2x અને આપણે જોઈએ કે અંડર રૂટમાં x + x સ્ક્વેર અને dx પછી અહીંયા આપણે -1/2 તો ત્યાં સમય નથી એટલે હું નીચે લખું છું -1/2 ઇન્ટિગ્રેશન આ 1/2 સાથે ગુણાશે તો આપણે અહીંયા લખી શકીએ કે અંડર રૂટ અને વ્યવસ્થિત લખી x સ્ક્વેર પ્લસ x ઇન્ટુ dx હવે I1 plus I2 હવે આ ભાગ છે એને I1 કહે અને I2 કહે I1 I2 so therefore number 8 I1 is equal 1/2 integration 1 plus 2x under x square plus x square into dx હવે તો સરળતા માટે આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહી શકીએ કે t ધારી લે બરાબર t તો આપણે કહી શકીએ x plus x square is equal to t તો આનું વિકલન શું થશે 1 plus 2x and dx is equal dt so આગળ 1/2 એમ હવે આ 1 plus 2x dx તો એની જગ્યાએ dt લખી શકીએ પણ અહીંયા જોઈ કે ઇન્ટિગ્રેશન અંડર રૂટ આપણે જોઈએ t લખી શકીએ ધારણા કરી છે એમ જો t અને અહીંયા dt તો તમે જોઈ શકો 1/2 આનું વિકલન ડાયરેક્ટ અંડર રૂટ t છે તો આપણે જોઈએ કે અંડર રૂટ t નું સોરી સંકલન આપણે જોઈએ કે 1/2 + 1 upon 1/2 + 1 તો t raised to 3/2 upon 3/2 plus c તો બાળકો અહીંયા આપણે શું કહી શકીએ જો છેદનું છેદ તે અંશ એટલે બબે ઉડી જશે 1/3 અને અહીંયા આપણે જોયું 1/3 લીધા પછી t ની કિંમત t ની કિંમત આપણે ધારણા કરી છે x + x સ્ક્વેર raised to 3/2 plus c આ તમને I1 કમ્પ્લીટ મળે છે રેડી હવે એ જ રીતે આપણે I2 મેળવવાનું થાય તો આ છેદી નાખું છું અહીંયા I2 is equal integration આપણે કહી શકીએ કે 1/2 આગળ છે એમનો હવે અંડર રૂટ x square plus x into dx હવે અહીંયા જોઈએ કે અંતિમ પદ મેળવવાનું રહેશે તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ બરાબર છે 4 ગુણ્યા પ્રથમ પદ તો અહીંયા આપણે જોઈએ કે મધ્યમ પદ x છે x સ્ક્વેર 4 ગુણ્યા આ પ્રથમ પદ x સ્ક્વેર ગયા 1/4 તો આપણે કહી શકીએ કે 1/2 ઇન્ટિગ્રેશન અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x square plus x plus 1/4 અને -1/4 into dx આપણે જોઈએ કે 1/2 ઇન્ટિગ્રેશન આપણે કહી શકીએ અંડર રૂટ x plus 1/2 all over square minus 1/2 all over square into dx આનું સૂત્ર આપણી પાસે છે અંડર ઇન્ટિગ્રેશન અંડર રૂટ x square minus s square તો 1/2 ક્લોઝ બ્રેકેટ x/2 x plus 1/2 upon 2 બરાબર છે અંડર રૂટ
अंडर रूट एक्स स्क्वायर माइनस ए स्क्वायर तो साधु आया होता है हम डायरेक्ट अंडर रूट एक्स स्क्वायर प्लस एक्स माइनस से तो माइनस ए स्क्वायर बाय 2 ए स्क्वायर એટલે 1/4/2 બરાબર છે 1/4/2 આપણે જોઈએ કે log mod x x is equal to part છે x plus 1/2 x plus 1/2 આપણે જોઈએ કે પ્લસ x square minus a square તો હું સાદું કરી પાછું અહીંયા પકડા દેવાનું પ્લસ a square by 2 સોરી પેલા a square by 2 બરાબર છે તો આપણે જોઈએ અંડર રૂટ x square minus a square તો ફરી પાછું અહીંયા પકડી દેવાનું x square plus x અને પ્લસ c આ રીતે કમ્પ્લીટ થાય ફરી પાછું જો સૂત્રમાં થોડું જગ્યાના અભાવના હિસાબે થોડું લખેલું છે 1/2 આપણે જોઈએ કે અંડર રૂટ x square minus a square તો આપણે કહી શકીએ કે એનું સંકલન શું થાય x by 2 अंडर रूट x square minus a square તો આપણે જે સાદું પાપો ફરી પાછા અહીં મૂકી દો a square by 2 એટલે 1/4 upon 2 log mod x plus अंडर रूट x square minus a square ફરી પાછા પ્લસ c કમ્પ્લીટ થઈ જાય સાદું 1/2 વડે ગુણતા જાય તો અહીં આપણે કે જો લસા હોતન લઈ લઈએ આપણે આ 1/2 આ 2x plus 1/4 થશે અહીંયા પછી આપણે જોઈએ કે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x અહીંયા માઈનસ 1/8 અહીંયા log mod x plus 1/2 plus under root x square plus x plus c પછી એક સ્ટેપ આપણે જરૂર પડશે કે 1/2 વડે આપણે જોડશું અહીંયા 1/2 વડે આપણે જોડશું तो આપણે કહી શકીએ કે 1/8 1/2 1/4 1/8 2x plus 1 under root x square plus x અહીં ગુણા છે 1/16 minus 1/16 log mod 2x plus 1/2 under root x square plus a square અને આપણે પ્લસ હવે જો કે આ પહેલો આન્સર છે i1 ની જગ્યાએ અને આ છે બીજો આન્સર છે કે i2 ની જગ્યાએ કમ્પ્લીટ કરી મૂકવાનું 130 બરાબર છે કે તમારી રીતે પહેલો આન્સર આપણે જે કે 1/3 x plus x square raised to 3/2 plus c એક વખત c છે લખવાનો છે 1/2 સોરી આપણે જે 1/8 2x plus 1 under root x square plus x minus 1/16 log mod 2x plus 1/2 plus under root x square plus x plus c એક વખત c લેવાનો છે અહીં c1 plus c2 કરી x1 c એટલે એક જ વખત c તમે લ્યો તો પણ ચાલશે આપણે જોઈએ કે દાખલા નંબર હતો આ દાખલા નંબર 12 હતો આ બરોબર છે હવે એના પછી દાખલા નંબર 13 આ રીતે છે કમ્પ્લીટ I is equal integration x plus 1 under root 2x square plus 3 into dx આપણે જોઈએ કે 2x square plus 3 into dx जो के v मुझे पहला આપણે જોઈએ કે x plus 1 is equal to v by dx આખા વિકલનમાં x square plus 3 plus n x plus 1 is equal to n બ્રેકેટમાં 4x only 4x નહીં 0 થઈ જશે n આપણે કહી શકીએ x વાળા પદ સાથે સરખાવી x plus 1 therefore 4n into x plus n तो 4m is equal 1 થશે x નો સૌમાં 4m is equal 1 બરાબર therefore m is equal 1/4 હવે n તો ડાયરેક્ટ તમને મળી જાય જો અચળ પદ n is equal તમને
1 આપ્યા છે સિમ્બોલ કે આપણે તો આપણે કહી શકીએ જો અહીંથી x + 1 ની કિંમત આપણે અહીંથી સ્ટાર્ટ કરવાની x + 1 તો આપણે કહી શકીએ કે I ઇન્ટિગ્રેશન x + 1 એટલે આપણે જે અહીંયા m 1/4 into 4x 1/4 into 4x n is equal 1 close bracket બારની સાઈડ છે 2x² + 3 into dx તમે જોઈ શકો આ 4 4 જાય 4 4 કટ એટલે આપણે જે m ની કિંમત છે આપણે 1/4 મળી છે 4 4 કટ થાય છે હવે આપણે જોઈએ કે ગુણી નાખશું ઇન્ટિગ્રેશન x આ ગુણાશે અહીંયા √2x² + 3 1 સાથે ગુણાશે આપણે જે ઇન્ટિગ્રેશન એ dx કમ્પ્લીટ મૂકી દે પ્લસ ઇન્ટિગ્રેશન √2x² + 3 હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આને I1 કહેશું અને I2 નંબર 1 હવે I1 is equal integration x under √2x² + 3 dx હવે જોઈએ કે અંદરનો પાર્ટ છે આપણે ધારી કે I1 ધારો કે √2x² + 3 is equal to d therefore 4x dx is equal dt और छेदમાં તો આપણે કહી શકીએ કે x dx is equal dt તો x dx તમારી પાસે છે અને dt/4 તો 1/4 આગળ લઈ લઈએ આપણે 1/4 ઇન્ટિગ્રેશન હવે આ x dx તો ઇન્ટિગ્રેટ dt આવશે by4 તો લેવાય અહીંયા અંડર રૂટમાં t અને t તો આનું આપણે જે ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે t/3/2 + c છેદનો છેદ અંશ 2 ઉપર જશે ચાન્સ આ તૂટી જશે તો અહીંયા આપણે જોઈએ કે 2 વધશે એટલે ડાયરેક્ટ આપણે કહીએ કે 1/6 2 × 3 6 અને t ની કિંમત તમારી પાસે છે 2x² + 3 રેઝ ટુ 3/2 + c આ રીતે થશે તમે I2 કમ્પ્લીટ કરો હવે તમારે I2 કમ્પ્લીટ કરવાનો છે I2 બરોબર હવે જુઓ I2 is equal integration under √2x² + 3 into dx બટ આમાં ચેન્જ કરવાનું રહેશે ઇન્ટિગ્રેશન under √2 જો તમારે કોમન કાઢવો હોય તો નીકળી શકે √2 કોમન કાઢવો હોય તો નીકળી શકશે બરોબર છે તો √2 કોમન કાઢશો તો પણ ચાલશે તો પણ સેવ થઈ જશે જો અહીંયા આપણે √2 કોમન કાઢી અંદર તો અહીંયા આપણે જે કે √x² + 3/2 તો √2 કોમન કેલા આમાં √2 અંદરથી 2 નીકળશે એટલે 3/2 અને x હવે પાછો √2 હવે અહીંયા આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન આપણે એમ કહી શકીએ કે અહીંયા ઇન્ટિગ્રેશન અંદર x² plus √3/2 all over square અને સૂત્ર ડાયરેક્ટ √2 આ ક્લોઝ બ્રેકેટ ની અંદર √x² plus a² તો x/2 √x² plus a² બાળકો અહીંયા આ ડાયરેક્ટ લખવાનું રહેશે આ બરોબર છે ને કે આપણે સાચું લીધું છે એટલે આપણે કહી શકીએ કે x² plus આ 3/2 વચ્ચે પ્લસ છે તો પ્લસ a²/2 એટલે 3/2 જો a² સ્ક્વેર કરો એટલે √ નીકળી જશે 3/2 upon 2 a²/2 log mod x plus x² minus a² આપણે જે x² under root x² plus 3/2 અને અહીંયા આપણે જે કે plus c બરોબર અહીંયા આપણે જે કે √2 વડે ગુણવાના છે એટલે અહીંયા જો કે 2 સાથે √2 ગુણાય એટલે ભાગ છે બરોબર અહીંયા √2 બચે છે
છેદ મૂકવામાં અહીંયા પર જે કે √2 વધશે આપણે જે કંઈક મારે I1 ને I2 ની કિંમત મૂકવાની છે પછી આ બધું પૂરી સાદું થઈ ગઈ હવે √2 સાથે ગુણાશે થોડું સાદું થઈ ગઈ ક્લોઝ બ્રેકેટમાં બરોબર આ √2 x/2 અંદર અને લખવું તમે આપણે લખી શકો x² + 3/2 રેડી તો અહીંયા આપણે જોઈએ કે 3/4 log mod x plus under root x square 2x square plus 3 upon 2 અને આપણે જોઈએ કે plus c હવે √2 અહીંયા ગુણાશે બરાબર તો જો અહીંયા √2 છે ઉડી જશે બરાબર તો અહીં અંદર √2 છે એટલે √2 ઉડી જશે તો અહીં વધશે ઓન્લી x/2 આ ગયા હવે અહીંયા ગુણશો અંદર √માં તો x² + 3 પ્લસ અહીંયા ગુણશો એટલે √2 ઉડશે વધશે કેટલા 3 અંદર √2 આપણે જે કે log mod x plus અહીંયા અંદર x² + 3/2 અને આપણે જે કે પ્લસ c આ રીતે વધશે તો આ જે અંદર √2 છે એ જશે ને ધ્યાન રાખજો આપણે જે કે પહેલો જવાબ આ મૂકવાનો અને બીજો જવાબ કોમ્પ્લેક્સલી આ થશે તો 13 બનાવવાનો 13 માં દાખલામાં 6 raised to 3/2 ready છે